સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આંગણવાડી ભરતીની અંદર ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે પૂર્ણ થઈ ગઈ છે। તો હવે જે પણ બહેનોએ આંગણવાડીની અંદર કાર્યકર કે તેડાગર માટે ફોર્મ ભર્યા હતા તો હવે ફોર્મ ભરી લીધા પછી હવે મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે તેની રાહ અત્યારે જોવામાં આવી રહી છે। તો મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થઈ શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે આંગણવાડી ભરતીની લગતી દરેક અપડેટ હું તમને આ ચેનલ પર આપતો રહું છું। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો વાત કરીએ કે આંગણવાડી ભરતીની અંદર હવે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે તો હવે દરેક બહેનો રાહ જોઈ રહી છે કે હવે મેરિટ ક્યારે જાહેર કરવામાં આવશે। તો આંગણવાડી ભરતીની અંદર જે મેરિટ જાહેર કરવામાં આવશે તે વિશે વાત કરીએ તો છેલ્લી બે જે ભરતી કરવામાં આવી હતી વર્ષ 2025ના પહેલા જે અહીંયા ભરતી કરવામાં આવી હતી તેની અંદર મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું તો તે વિશે આપણે માહિતી મેળવીએ તેના પરથી આપણને અંદાજ આવી જશે કે વર્ષ 2025ની અંદર આંગણવાડી ભરતીનું જે મેરિટ લિસ્ટ છે કેટલા દિવસની અંદર જાહેર થઈ શકે છે। તો તમે આ જે ડેટા છે તમે જોઈ શકો છો કે વર્ષ 2022ની અંદર અહીંયા આંગણવાડી ભરતી જાહેર કરવામાં આવી હતી તેની અંદર જે ફોર્મ ભરવાની જે શરૂઆત થઈ હતી તમે જોઈ શકો છો 16 માર્ચ 2022ના રોજ થઈ હતી અને 4 એપ્રિલ 2022 સુધી અહીંયા ઓનલાઈન ફોર્મ ભરાયા હતા અને તેની અંદર તમે જોઈ શકો છો મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું તો 8 મે 2022ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું એટલે 4 એપ્રિલ 2022 સુધી અહીંયા ફોર્મ ભરાયા હતા। તો અહીંયા જોઈ શકો છો 4 એપ્રિલ 2022 એટલે અહીંયા તમે જોઈ શકો છો 25 કે 26 દિવસની અંદર અહીંયા મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું। હવે વાત કરીએ કે 2023ની અંદર જે આંગણવાડી ભરતી જાહેર કરવામાં આવી હતી તેની અંદર મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું તો જે વર્ષ 2023ની અંદર જે આંગણવાડી ભરતી જાહેર કરવામાં આવી હતી તેના વિશેના ડેટા તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી 2023ની અંદર 8 નવેમ્બર 2023ના રોજ થઈ હતી અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હતી એ 30 નવેમ્બર 2023 હતી। 2023ની અંદર જે ભરતી જાહેર કરવામાં આવી હતી તેની અંદર મેરિટ જે જાહેર કરવામાં આવ્યું હતું એ 21 ડિસેમ્બર 2023ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું એટલે તમે અહીંયા જોઈ શકો છો 30 નવેમ્બર 2023 થી લઈને 21 ડિસેમ્બર 2023 એટલે અહીંયા 22 દિવસ જેટલો સમય અહીંયા લેવામાં આવ્યો છે। 2022ની અંદર આપણે જોયું કે તો અહીંયા 25 થી 26 દિવસ અહીંયા લેવામાં આવ્યા હતા મેરિટ જાહેર કરવા માટે અને 2023ની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા 20 થી 22 દિવસનો સમય લેવામાં આવ્યો છે મેરિટ જાહેર કરવા માટે। વાત કરીએ કે 2025ની અંદર જે આંગણવાડી ભરતી જાહેર કરવામાં આવી છે તો તેની અંદર કેટલા દિવસની અંદર મેરિટ જાહેર થઈ શકે છે તો વર્ષ 2025 માટે જે આંગણવાડી ભરતી જાહેર કરવામાં આવી હતી તેની અંદર તમે જોઈ શકો છો જે ઓનલાઈન ફોર્મ ભરવાની જે શરૂઆત થઈ હતી 8 ઓગસ્ટ 2025 થી થઈ હતી અને 30 ઓગસ્ટ 2025 સુધી તમને અહીંયા સમય આપવામાં આવ્યો હતો ઓનલાઈન ફોર્મ ભરવાનો। અહીંયા તમે જોઈ શકો છો જે અહીંયા ટાઈમ ટેબલ અહીંયા આપવામાં આવ્યું હતું આંગણવાડી ભરતી 2025ને લઈને તેની અંદર જે તારીખ આપવામાં આવી છે કે કઈ તારીખ સુધીની અંદર તમારું મેરિટ જાહેર થઈ શકે છે તો અહીંયા જોઈ શકો છો પીઓશ્રી દ્વારા મેરિટ ખરાઈ અને જનરેશન તો 10 સપ્ટેમ્બરથી લઈને 19 સપ્ટેમ્બર અહીંયા તારીખ આપવામાં આવી હતી તો અહીંયા જોઈ શકો છો વર્ગ 2025ની અંદર 30 ઓગસ્ટના રોજ આપણે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા હતી એ પૂર્ણ થઈ ગઈ હતી અને અહીંયા જે તારીખ આપવામાં આવી છે 19 સપ્ટેમ્બર આપવામાં આવી છે એટલે તમે જોઈ શકો છો કેટલા દિવસનો ફરક છે કે 20 દિવસનો ફરક છે તો અહીંયા કહી શકાય કે વર્ષ 2025ની અંદર 19 તારીખ તો નહીં પણ 20 થી 25 તારીખની વચ્ચે એટલે કે 9મા મહિનાની અંદર 20 થી 25 તારીખની વચ્ચે અહીંયા આંગણવાડી ભરતીનું જે મેરિટ લિસ્ટ છે એ જાહેર થઈ શકે છે। બની શકે છે કે 19 તારીખની અંદર પણ આવી શકે છે કેમ કે 2023ની અંદર તમે જોયું કે 22 દિવસની અંદર જ અહીંયા આંગણવાડી ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું। અહીંયા આસપાસ દિવસોનો અંદાજ લગાવી શકાય છે કે 20 થી 25 દિવસ જેટલો સમય અહીંયા લાગી શકે છે। તો જ્યારે પણ મેરિટ લિસ્ટ અહીંયા જાહેર કરવામાં આવશે તો હું તમને એક અલગથી વિડીયો બનાવીને બતાવીશ કે હવે મેરિટ લિસ્ટ કેવી રીતે જોઈ શકો છો તેના માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખવાની છે।
તો જે બી બહેનોનો મને કોમેન્ટ બોક્સની અંદર સવાલ હતો કે મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થઈ શકે છે, તો અહીંયા જે ટાઈમ ટેબલ આપવામાં આવ્યો હતો તેની અંદર 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર અહીંયા આપવામાં આવ્યો છે, પણ છેલ્લા બે ભરતીના રેકોર્ડ આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે 20 થી 25 દિવસ જેટલો સમય લાગે છે। એટલે અહીંયા 2025ની અંદર પણ તમે જોઈ શકો છો 19 સપ્ટેમ્બર છેલ્લી તારીખ અહીંયા આપવામાં આવી છે મેરિટ માટે, તો અહીંયા 19ની ઉપર પણ તારીખ જઈ શકે છે, એટલે કે 20 થી 25 તારીખની વચ્ચે અહીંયા મેરિટ જાહેર થઈ શકે છે સપ્ટેમ્બર મહિનાની અંદર, એટલે કે 9મા મહિનાની અંદર જ। તો દોસ્તો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો મિત્રો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માટે।